સુરતના 84 તાલુકાના મોરા ગામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જનભાગીદારીથી જળ સંચયના કામોના ખાતમુહૂર્ત કર્યું હતું અને 25,000 બોરનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે સી.આર. પાટીલે લોકોને અડધો ગ્લાસ પાણી પણ ન વેડફાય તે માટેનો અનુરોધ કર્યો હતો। જળ સંચય માટે સી.આર. પાટીલે સંસદ સભ્યો અને ધારાસભ્યો પણ આ જવાબદારી નિભાવવાની તાકીદ કરી હતી। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે એક ઐતિહાસિક દિવસ છે સુરત જિલ્લા માટે કે સુરતના ઓલપાડ જિલ્લાના ઓલપાડ વિસ્તારના ધારાસભ્ય છે મુકેશભાઈ પટેલે 16મી માર્ચને દિવસે દરેક ખેતરોમાં જે મોદી સાહેબ કહે છે ને કે ગામનું પાણી ગામમાં, ખેતનું પાણી ખેત, સીમનું પાણી સીમમાં, એના અનુસંધાને એમના મત વિસ્તારના ખેડૂતોને એક વીંગામાં એક એવા 4x4x6નો ખાડા કરીને એમાં મોટા પથ્થર નાખીને લગભગ 4,000ના ખર્ચે જે આ સ્ટ્રક્ચર બને છે એવા 10,000 સ્ટ્રક્ચરનું કામ ચાલુ કર્યું હતું।